કાગડા અને ઘુવડ વચ્ચેની દુશ્મનાવટની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક જંગલમાં પક્ષીઓનો સમૂહ રહેતો હતો, જેનો રાજા વનતે ગરુડ હતો। વૈનતે પોતાનો મોટાભાગનો સમય વાસુદેવની ભક્તિમાં વિતાવતા, તેથી તે પોતાના વિષયો પર ધ્યાન આપી શકતો ન હતો। તેમના વિષયો પ્રત્યે તેમની અરુચિની લાગણી જોઈને તેઓ નાખુશ હતા। એક દિવસ બધા પક્ષીઓની સભા થઈ, જેમાં ચાતક, કોયલ, બગલો, હંસ, પોપટ, ઘુવડ, કબૂતર વગેરે પક્ષીઓ ભેગા થયા અને આ વિષય પર ચર્ચા કરવા લાગ્યા। ચાતક પક્ષીએ કહ્યું, આપણા રાજા વૈનતે વાસુદેવની ભક્તિમાં પોતાની પ્રજાને ભૂલી ગયા છે। તેને આપની જરા પણ ચિંતા નથી। આવી સ્થિતિમાં એ યોગ્ય રહેશે કે આપણે બીજા કોઈને આપણા રાજા તરીકે પસંદ કરીએ। બધાએ સર્વસંમતિથી ઘુવડને પોતાના રાજા તરીકે પસંદ કર્યો અને તેના અભિષેકની તૈયારી શરૂ કરી। તેનો શાહી તાજ અને સિંહાસન તૈયાર થવા લાગ્યું। ગંગાનું પવિત્ર જળ મંગાવવામાં આવ્યું અને ધાર્મિક વિધિ શરૂ થઈ। પછી ક્યાંકથી એક કાગડો ઉડતો ઉડતો તે જગ્યાએ આવ્યો જ્યાં ઉલુકરાજના અભિષેકની તૈયારીઓ ચાલી રહી હતી। આખી વ્યવસ્થા જોઈને તે વિચારવા લાગ્યો કે આ બધું કેમ? આ બધી વ્યવસ્થા કયા ફંક્શન માટે કરવામાં આવી રહી છે? તેણે કોયલને પૂછ્યું, દોસ્ત, અહીં કયા તહેવારની તૈયારી કરવામાં આવી રહી છે? કોમેએ તેને ઘુવડના અભિષેક વિશે જાણ કરી। આ સાંભળીને કાગડો હસવા લાગ્યો। તેને હસતો જોઈને બધા પંખી તેની આસપાસ એકઠા થઈ ગયા। તેણે તેના હસવાનું કારણ પૂછ્યું। કાગડાએ કહ્યું, રાજા માટે તમારી પસંદગી ખોટી છે। બધા જાણતા હતા કે કાગડો એક ચતુર અને કપટી પક્ષી છે, તેથી તેણે તેની સલાહ લેવી યોગ્ય માન્યું। કાગડાએ કહ્યું, શું તમારી પાસે રાજાની ચૂંટણી માટે ઉમેદવારોની કમી છે? તમને શું થયું કે સુંદરતાના પ્રતીક એવા મોર, હંસ, સ્ટોર્ક, ચક્રવાક, શુક જેવા પક્ષીઓની હાજરીમાં રાજાએ વાંકા નાકવાળા ઘુવડને રાજા તરીકે પસંદ કર્યો? તેણે આગળ કહ્યું, ઘુવડ એક આળસુ, કાયર, વ્યસની અને ક્રોધી સ્વભાવનું કઠોર પક્ષી છે। ઉપરથી એક આંધળો છે। તે તમારું શું ભલું કરશે? તમારો હાલનો રાજા વનતે તેમના કરતાં શ્રેષ્ઠ છે। તે તમારા માટે ઘુવડ કરતાં વધુ ફાયદાકારક છે। ઘુવડ જીવતો હોય ત્યારે તેને રાજા બનાવવાનો શું અર્થ છે? એક જ રાજા છે। એક કરતાં વધુ રાજાઓ રાખવાથી દુશ્મનાવટ થાય છે, જે વિનાશ તરફ દોરી જાય છે। શું તમે ઘુવડ જેવા સક્ષમ વ્યક્તિને રાજા બનાવીને પક્ષી જગતનો નાશ કરશો? કાગડાની વાત સાંભળીને બધા પક્ષીઓ પ્રભાવિત થયા। બધાએ ઘુવડને પવિત્ર કરવાનો વિચાર છોડી દીધો અને ત્યાંથી ચાલ્યા ગયા। જ્યારે ઘુવડ તેના અભિષેક માટે પહોંચ્યું ત્યારે માત્ર તેના મિત્રો ક્રિકાલિકા અને કાગડો ત્યાં હતા। ઘુવડને બીજું કોઈ પક્ષી ન જોઈને આશ્ચર્ય થયું। તેણે તેની મિત્ર ક્રિકાલિકાને પૂછ્યું, શું થયું? બધા પક્ષીઓ ક્યાં છે? ક્રિકાલિકાએ ઘુવડને કહ્યું, મિત્ર, આ કાગડાને લીધે બધાએ તને પવિત્ર કરવાનો વિચાર છોડી દીધો છે। ઘુવડને કાગડા પર ખૂબ ગુસ્સો આવ્યો। તેણે તેને પૂછવાનું શરૂ કર્યું, ઓ દુષ્ટ કાગડા, તેમ આવું કેમ કર્યું? જો હું રાજા બન્યો હોત તો તારું શું થાત? તમે કોઈ કારણ વગર મને નફરત કરી છે। હવેથી તમે હંમેશા મારા શત્રુ અને મારા વંશજોના દુશ્મન હશો। કાગડો કંઈ બોલી શક્યો નહીં। ચૂપચાપ બેસી રહ્યા। ઘુવડ બડબડતું ચાલ્યું ગયું। કાગડો વિચારવા લાગ્યો કે મને બિનજરૂરી જ્ઞાન આપીને શું થયું? આ પક્ષીઓની બાબતોમાં દખલગીરી કરીને મેં કોઈ કારણ વગર ઘુવડનો દ્વેષ ધારણ કર્યો છે। આ રીતે મેં મારી જાતને નુકસાન પહોંચાડ્યું છે। એમ વિચારીને કાગડો ત્યાંથી ચાલ્યો ગયો। ત્યારથી કાગડા અને ઘુવડ વચ્ચે કુદરતી દુશ્મની છે। બોધ, કોઈ પણ કારણ વગર બીજાની બાબતોમાં દખલ કરવી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।